આ અંગે એક નનામી અરજી આવી છે, જેથી પોલીસે હવે તપાસની શરૂઆત કરી. ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. તો ડાંગમાં યૌન શોષણનો આરોપ લાગ્યો છે, જ્યાં આ અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો. સ્વરાજ આશ્રમના ટ્રસ્ટીના પુત્ર પર આરોપ લાગ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં એક નનામી અરજી મળતા પોલીસે તપાસ કરી. ટ્રસ્ટીનો પુત્ર અમિત નાયક આશ્રમના બાળકોને અડપલા કરતો હોવાનો આરોપ છે. અમિત નાયક આશ્રમમાં જઈ ગેરકાયદેસર રીતે બાળકોને ભણાવતો હોવાનો પણ આરોપ. ડાંગ પોલીસની ટીમ સ્વરાજ આશ્રમે પહોંચી છે અને હવે આ અંગે તપાસ થઈ રહી છે. અમિત વનરાજભાઈ નાયક કરીને જે છે ડાંગ સ્વરાજ આશ્રમમાં વ્યક્તિ છે, જે વ્યક્તિ બેરોજગાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી અને પ્લસ એના મેરેજ પણ તૂટી ગયા છે. તો ત્યાં એને કોઈ શિક્ષક તરીકે પણ એને નિમણૂક કરવામાં નથી આવી. આમ છતાં એ બાળકોને ભણાવે છે અને બાળકોના ભણાવીના બહાને એ નાની બાળાઓ જે છે ડાંગ સ્વરાજ આશ્રમમાંથી એનું યૌન શોષણ કરે છે. આવી એક અરજી કંઈક બાળ આયોગમાં પણ ગઈ છે. એટલે એની તપાસ એસપી સાહેબે અમારા મહિલા પીએસઆઈ જે ધોળીકાભાઈ ચૌધરી છે એમને આપવામાં આવેલી હતી. એમની તપાસ ચાલુ છે. એ બાળકોના વાલીઓને મળે છે અને જો કોઈ એવી ઇન્ફોર્મેશન મળશે અને કોઈ ફરિયાદ કરશે તો ચોક્કસ અમે આ દિશામાં આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરીશું અમિત નાયકના વિરુદ્ધમાં.